બ્રેકિંગ ન્યૂઝ નવો ખેડૂત બનેલો દીકરો થયો પરીક્ષામાં નપાસ, ઉનાળામાં વાવ્યો કપાસ. આપણા સંવાદદાતા ત્યાં પહોંચી ગયેલ છે કરવા તપાસ. બોલો સંવાદદાતા. તો ખોટી ઋતુમાં ખોટો પાક વાવવા પર ખૂબ માર પડી રહ્યો છે દીકરાને. શું એમને એટલી પણ નથી ખબર કે ચોમાસામાં શું વાવેતર કરવું જોઈએ? ચોમાસાની અંદર છે ને 25 મે થી 15 જૂન કપાસ, 1 થી 30 જૂન મગફળી અને 15મી ઓગસ્ટ થી 15 સપ્ટેમ્બર દિવેલા વાવવાનો યોગ્ય સમય છે. હા, સાચી વાત છે કાકાની. અને શિયાળાની અંદર અરે શિયાળામાં 1 થી 30 ઓક્ટોબરે બટાકા વાવવાનો યોગ્ય સમય છે. 25 ઓક્ટોબર થી 30 નવેમ્બર જીરું, 15 નવેમ્બર થી 15 ડિસેમ્બર ઘઉં વાવવાનો યોગ્ય સમય છે. ઉનાળાનું હું બોલું કે તમે જ બોલશો? અરે ઉનાળામાં ફેબ્રુઆરી મહિનામાં બાજરો, તલ અને મગ વાવવાનો યોગ્ય સમય છે. કાકા બધું તમે જ કરશો તો હું શું ભેંસું તાણવા આવ્યો છું? અરે તને બહુ ટાણી ગયા નહીં? આને લપેટા મારો, આને લપેટા મારો. તો જેમ કે તમે જોયું, ગામડાવાળાઓને આપણા રિપોર્ટર ઉપર ખૂબ પ્રેમ આવી ગયો છે. ગામડાની તો વાત જ છે કંઈક ખાસ. હવે આગલી ખબરમાં જાણીશું ભેંસમાંથી કેમ નહીં નીકળે ડાયરેક્ટ છાસ.